સરહદી પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો હજી પણ યથાવત છે। સુઈ ગામના કોરેટી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે। કોરેટી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર 2 કેનાલમાં ગાબડું પડ્યું છે। 1 મહિના પહેલા કરેલી રિપેર કેનાલ ફરી એકવાર તૂટતા ભારે રોષ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખેડૂતો પાયમાલ બન્યા છે। કેનાલ તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને 3 એકર જમીનમાં પાણી ફરી વળ્યું છે। नमस्कार। गाम कोरेटी तालुको सुईगाम जिलो वावथरा जे डेंडावाथी माइनोर नंबर 2 कोरेटी अंदर जे डेंडावाथी केनाल आवे छे माइनोर नंबर कोरेटी 2 केनाल अंदर अत्यारे खेडूतो लाचार तो है ज। खेडूतो कुदरती आफतोनी अंदर जे हैरानगतिनी अंदर जे देवेदार थई गया देणामां जता रह्या। कहेवानो मतलब ए के जो अमने ચોમાસું અમારું सीजन टोटल फेल गई અને બીજી કેનાલના કોન્ટ્રાક્ટરોના કારણે આજે ખેડૂતો લાચાર બન્યા છે। ચંદ 2 રૂપિયા માટે કેનાલના કોન્ટ્રાક્ટરો 300 રૂપિયા દાળીઓવાળા મજૂરને લાવી અને કામ કરાવે છે। કપસી અને ખારો રેત ખારો જેને ખાર કહી શકાય એવો ખારો રેત વાપરી અને ખાલી એક આંગળનું 1 ઇંચ જેટલો માલ ચડાવી અને રિપેરિંગ કરીને જતા રહ્યા છે। પાણી આવ્યા પછી જે પૂર ભયંકર આવ્યું હતું કોરેટીની અંદર અને આખા વિસ્તારની અંદર, એટલે પૂર પછી ખેડૂતો સિઝનમાં